હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને જાંબુ પણ માર્કેટમાં દેખાવા લાગ્યા છે। તો આજે આપણે જામુન શોર્ટ્સ બનાવીશું। રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। આપણે અહીંયા 500 ગ્રામ જાંબુ લીધા છે, એને સરસ રીતે ધોઈ અને કોરા કરી લીધા છે। હવે આપણે એને કટ કરી લઈશું અને ઠળિયા અલગ કરી લઈશું। આ રીતે આપણે બધા જ જાંબુને કટ કરી લઈશું। આપણા બધા જ જાંબુ કટ થઈ ગયા છે અને ઠળિયા આપણે અલગ કરી લીધા છે। મિત્રો, તમને ખબર છે કે જાંબુના ઠળિયા છે એ બહુ જ ગુણકારી હોય છે। એને તમે તડકામાં સૂકવી અને એનો પાવડર બનાવી અને દહીં સાથે ખાવાથી ગમે એવી પથરી હોય તો તૂટીને નીકળી જાય છે। તો જાંબુના ઠળિયા ક્યારેય ફેંકવા નહીં અને એનો દવા તરીકે ઉપયોગ કરી લેવો। હવે આપણે મિક્સર જારમાં લીંબુનો રસ એડ કરી દઈએ, થોડો સંચળ પાવડર એડ કરી દઈએ, 4 થી 5 પુદીનાના પાન અને 2 મોટી ચમચી આપણે ખડી સાકર એડ કરી દઈએ। હવે આપણે 2 થી 3 આઈસને ક્યુબ એડ કરી દઈએ અને મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે ગ્રાઇન્ડ કરી લઈએ। આપણું જામુન શોર્ટ્સ રેડી છે। આપણે એને સર્વ કરી લઈશું। આપણે ગ્લાસની કિનારી પર લીંબુ લગાવી દઈએ અને મીઠાથી ગાર્નિશ કરી લઈએ। હવે આપણે સર્વ કરી લઈએ। મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।